નમસ્કાર મિત્રો. આજના વિડીયોમાં આપણે જોઈશું કે આપણે એક અથવા એકથી વધારે ફોટોને પીડીએફમાં કઈ રીતે કન્વર્ટ કરી શકીએ છીએ. તો એના માટે મિત્રો મારી પાસે બે આધાર કાર્ડના ફોટા છે અલગ અલગ. મારે બંનેને એક એક પીડીએફમાં કન્વર્ટ કરવા છે. એના માટે સૌપ્રથમ આપણે આપણા બ્રાઉઝર ઓપન કરી દઈશું. ત્યારબાદ અહીંયા આપણે ટાઈપ કરીશું કન્વર્ટ ફોટો ટુ પીડીએફ. ત્યારબાદ અહીંયા આપણને જે પહેલી વેબસાઇટ આવશે એના પર આપણે ક્લિક કરી દઈશું આઈ લવ પીડીએફ પર. તો આમાં આપણે મિત્રો ખાલી જેપીજી ટાઈપના જ ફોટોને પીડીએફમાં કન્વર્ટ કરી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે જે ફોટો અપલોડ કરવાના છે એનો ટાઈપ આપણે જોઈ લઈશું. તો ફોટાનો ટાઈપ જોવા માટે આપણે ફોટા પર રાઈટ ક્લિક કરીશું, ત્યારબાદ અહીંયા પ્રોપર્ટી પર ક્લિક કરીશું. અહીંયા આપણને ફોટાનો ટાઈપ શો થશે. તો હું જે આધાર કાર્ડના ફોટાને પીડીએફમાં કન્વર્ટ કરવાનો છું એ બંને ફોટાની ટાઈપ જેપીજી છે. ત્યારબાદ આપણે અહીંયા બટન પર ક્લિક કરીશું સિલેક્ટ જેપીજી ઇમેજીસ પર. પછી આધાર કાર્ડના ફોટા સિલેક્ટ કરી દઈશું. પછી ઓપન પર ક્લિક કરીશું. તો બંને ફોટા અહીંયા ડિસ્પ્લે થશે. તો ફોટાનો ઓર્ડર મારે ચેન્જ કરવો હોય તો આ ફોટાને ક્લિક કરી આ બાજુ રાખી દઈએ. ત્યારબાદ અહીંયા થોડા સેટિંગ છે પીડીએફના રિગાર્ડિંગ. તો અહીંયા હું લેન્ડસ્કેપ સિલેક્ટ કરી દઈશ. પેજની સાઈઝ શું રાખવી છે તો પેજની સાઈઝ હું ફિટ કરી દઈશ. અને આજુબાજુ જો કોઈ સ્પેસ આપવી હોય એના માટેનો ઓપ્શન છે. ત્યારબાદ અહીંયા હું કન્વર્ટ ટુ પીડીએફ પર ક્લિક કરીશ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે મારા ફોટા પીડીએફમાં કન્વર્ટ થઈ ગયા છે અને ડાઉનલોડ બી થઈ ગઈ છે પીડીએફ ફાઇલ. એટલે ફાઇલને ઓપન કરીશું અને આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે મારા ફોટા પીડીએફમાં કન્વર્ટ થઈ અને એક સિંગલ ફાઇલમાં આવી ગયા છે. જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.